આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક છે કરણ જોશી. પવનની લહેરો અને પાણીના ઉછળતા મોજા વચ્ચે ઘૂઘવાતા અરબી સમુદ્રના સાનિધ્યમાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા ભક્તજનોનો સાગર હિલોળે ચઢે તેવા દેવભૂમિ દ્વારકામાં તાજેતરમાં ધાર્મિક આયોજનની સાથે સાથે સમાજ ઉપયોગી અને વિકાસ કામો યોજાયા. દ્વારકાધીશ જગત મંદિરમાં અક્ષય તૃતીયાના પાવન અવસરની શ્રદ્ધા અને આનંદ ઉત્સવ સાથે ઉજવણી કરવામાં આવી. જગત મંદિરમાં ભગવાનને પરંપરાગત વસ્ત્ર પરિધાનને બદલે ઋતુ અનુસાર ઠંડક માટે ચંદનના વાઘા સાથેના પરિધાન પહેરાવવામાં આવ્યા. ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો પંખા, એર કન્ડિશન તથા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો સહારો લેતા હોય છે, જ્યારે જગત મંદિરમાં કાળિયા ઠાકોરને ગરમીથી બચવા માટે પૂજારી પરિવાર દ્વારા શીતળતાનો અહેસાસ કરાવતા ચંદન વાઘાનો શૃંગાર કરીને પુષ્પ શૃંગાર કરવામાં આવે છે. જિલ્લામાં નાગરિકોની સુવિધામાં વધારો કરવાના વિવિધ કાર્યક્રમો યોજાઈ ગયા. શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI દ્વારકાના 14 કરોડ 75 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી રાજપૂતે જણાવ્યું કે આજના આધુનિક તથા ઝડપી યુગમાં સ્કિલ મુજબ ITIમાં પણ નવા કોર્સનો સમયાંતરે ઉમેરો થઈ રહ્યો છે. રાજ્યની વિવિધ ITIમાં 154થી વધુ કોર્સ ચાલે છે. વિકસિત ભારત 2047ની સંકલ્પના હેઠળ જરૂરિયાત પ્રમાણેની ટેકનોલોજી શીખવતા કોર્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં સોલર, ડ્રોન રિપેરિંગ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ કોર્સનો સમાવેશ થાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં તેમજ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ષ 2025-26ના વિવિધ સરકારી યોજનાઓના વિકાસના 174 કામો માટે 6 કરોડ 27 લાખ રૂપિયા કરતાં વધુના કામોને મંજૂરી આપવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જળશક્તિ અભિયાન, કેચ ધ રેઇન, સુજલામ સુફલામ જળ અભિયાનના અમલીકરણ અંગેની બેઠક જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ. બેઠકમાં કલેક્ટરે નિયમિતપણે તાલુકા પાણી સમિતિની બેઠકો યોજવા સૂચના આપી હતી. આ ઉપરાંત સુજલામ સુફલામ જળ અભિયાન 2025 અંતર્ગત માસ્ટર પ્લાન આગળ વધારવા અને સૂચિત કામો માટે પૂર્વ તૈયારીઓ સુનિશ્ચિત કરવા ઉપર પણ ચર્ચા થઈ હતી. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખંભાળિયા ખાતે નગરપાલિકા વિસ્તારના અંદાજિત 78 કરોડ રૂપિયાથી વધુ રકમના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે શ્રી બેરાએ જણાવ્યું કે નાગરિકોનું દૈનિક જીવન સરળ બને તેને કેન્દ્ર સ્થાને રાખીને ઇઝ ઓફ લિવિંગની સંકલ્પના સાથે શહેરનો સર્વોત્તમ વિકાસ હાથ ધરવામાં આવ્યો છે, જેની સાક્ષી ખંભાળિયા શહેર બન્યું છે. ખંભાળિયાના શહેરીજનોને 78 કરોડ રૂપિયાથી વધુ રકમના વિકાસ પ્રકલ્પો ભેટ આપવામાં આવ્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે, જેમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસ્તી છે. બાકીના 22 નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રદ્ધાળુઓ અવરજવર કરતા હોય છે. આ શ્રદ્ધાળુઓ સાથે રાષ્ટ્ર વિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા શખ્સો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ 22 ટાપુ પર લોકોની અવરજવર કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. ત્રાસવાદી જૂથો, સંગઠનો દ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાઓ, ધાર્મિક સ્થાનો, ભીડવાળા સ્થળોએ હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા કરણ જોશી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.